કે રીલ્સ હું કેટલી જોઉં અને મારું બ્રેન હું કેટલું ચલાવું છું એ બે જ ખાલી મેચ કરો, બસ એમાં તમને જવાબ મળી જાય. તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગયા વ્લોગમાં મેં તમને કીધું તું હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગયા વ્લોગમાં મેં તમને કીધું હતું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ અને એકલું કેમ રહેવું એના વિશે હું તમને વાત કરીશ. તો આજે વ્લોગમાં વાત કરશે આપણે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ વિશે, અને હા, એકલું કઈ રીતે રહેવું અને એકલા રહેવાના ફાયદા. સૌથી પહેલાં આપણી અંદર એક ઈગો, એક ઘમંડ, એક એવું ફિલિંગ્સ તો આપણી અંદર હોય ને હોય જ. કોઈ વ્યક્તિ એમ કહે કે ના, મારી અંદર તો ઘમંડ નથી, મારી અંદર કોઈ ઈગો નથી, આઈ એમ કુલ ગાય. નહીં, એ હોય જ. પણ એને કઈ રીતે આપણે દૂર કરી શકીએ? એને દૂર કરવા માટે તમારે એકલું રહેવાની પ્રેક્ટિસ કરવાની. એકલું કઈ રીતે રહેવાય? લાઈક હું ખુદ મારા આ રૂમમાં જ રહું છું, બરાબર. અહીંયા વોશરૂમ છે, આ મારું વોશરૂમ છે, ઠીક છે. આ એક રૂમ છે, આ વોશરૂમ છે. બસ હું ખાલી મારા ફેમિલી સાથે નીચે જમવા જાઉં છું, સવારે સાંજે. બસ ત્યારે હું થોડીક વાર એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરી લેતો હોય. એ સિવાય હું કેટલા વર્ષથી આ જ રીતે હું અહીંયા જ મારું વર્ક કરું. નવા આઈડિયાઝ, નવા થોટ્સ, નવું થિંકિંગ, બધી જ વસ્તુ હું અહીંયા ને અહીંયા એકલો જ કરું. આપણાને એક છે ને આદત પડી ગઈ છે કે આપણે કોઈને કીધા વગર ન ચાલે, કોઈની સાથે શેર કરવા જોઈએ. કોઈ વ્યક્તિ એકલું જમી ન શકે, મતલબ એક કંપની માંગે. કોઈ પણ વ્યક્તિ છે ને એકલું નથી રહી શકતું, એને કોઈ કંપની જોઈ, એઝ એ ફ્રેન્ડ જોઈ, કોઈ બી જોઈ. એને ફિમેલમાં ખાસ કરીને જોવા મળે કે ભાઈ ફેમિલી કોઈ ઘરે ના હોય ને ઘરે એકલા ફિમેલ હોય ને તો એ જમે નહીં. ફેમિલી ઘરે નથી, બીજું કોઈ ઘરે નથી, મતલબ છોકરાઓ નથી, હસબન્ડ નથી, કોઈ નથી, તો એ જમે નહીં. કેમ કે એકલા એ ન જમી શકે. કોઈ કંપની હોય તો એ જમી શકે. એ આપણાને બહુ ખરાબ આદત પડી ગઈ છે. વાય? તો આ રીતના જે વ્યક્તિઓ છે કે જેને એક કંપની હોય છે, કોઈ વ્યક્તિ જ હોય છે, કોઈ એવું કે એને એમ લાગે એકલું ન લાગે, બરાબર, તો એનાથી તમારે ઉભરવું પડશે ને. જ્યારે તમે ખુદ પોતાને એન્જોય ન કરી શકતા હોય તો તમે બીજા સાથે એન્જોય કેવી રીતે ફીલ કરો? એ તમારી સાથે એન્જોય કેવી રીતે ફીલ કરે? હું ખુદ જ્યાં સુધી મારી પોતાની માય ઓન કંપની એન્જોય હું ન કરી શકતો હોય, મને પોતાને સેલ્ફને એન્જોય ન કરી શકતો હોય, તો હું બીજા કોઈ મારા ફ્રેન્ડ સાથે બહાર જાઉં, ફરું, તો એમાં એ લોકોને મારી સાથે ક્યારે એન્જોયમેન્ટ આવે? એને આવે જ નહીં. એ કેવી રીતે મારી સાથે એન્જોય કરે? એ એન્જોય ફીલ જ ન કરી શકે. એ જલ્દી ગીવઅપ કરી દેશે, ઘરે વયા જશે, બહાર વયા જશે, તમને ઇગ્નોર કરશે. એ રીતનું થવા માંડે ને. કેમ કે તમે ખુદ પોતાને એન્જોય નથી કરતા, તો એ લોકો તમને કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, હું ખુદ એકલો વેબ સિરીઝ જોઉં છું, મૂવીઝ જોઉં છું, અને કઈ રીતે ફૂલ સિટી વગાડતો હોય, તાલી પાડતો હોય, છેક નીચે સુધી અવાજ આવે, એટલું એન્જોય કરતો હોય, હસતો હોય અને ફૂલ એન્જોય કરતો હોય. એ રીતે કે મારા ઘરેથી મારો ભાણેજ ઘણી વખત જોવા કે મામા શું કરો છો? હું કહું કે ટીવી જોવું, પિક્ચર જોવું. તો એ એન્જોયમેન્ટ મારું છે. હું એકલો એ રીતે એન્જોય કરી શકું. ઘણા લોકો હું એકલો પિક્ચર ન જોઉં, મને એકલું પિક્ચર ન ગમે, હું એકલો ન જમી શકું. વાય? હું ઘણી વખત એકલો ફરવાઈ જાઉં. રાજકોટમાં કેટલી જગ્યા છે, હું એકલો બાઇક ઉપર રખડતો હોય, મજા આવે. આપણને ટેવ પડી ગઈ. આપણે એકલા રખડી જ નથી શકતા. આપણે બહાર નીકળી, સીધા ભાઈબંધની ઘરે ગાડી ઊભી રહીએ, ખાલી ગાડી ઊભી રહીએ, ઓલા કાંઈ બોલી નહીં તો એ બેસી જાય અને એ ચક્કર મારીને આવે. એ વાતે હું એમ નથી કહેતો કે તમે ફ્રેન્ડને છોડી દો. ફ્રેન્ડને છોડવાના નથી. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની વાત છે, પોતાની કંપની એન્જોયમેન્ટ કરવાની વાત છે. જ્યાં સુધી તમે પોતાને જ એન્જોય ન કરી શકતા હોય તો કોઈ બીજો વ્યક્તિ તમને તમારી સાથે એન્જોય ફીલ કેવી રીતે કરશે? ઇવન તમારું પાર્ટનર. હું ખુદ એકલો ઘણી વખત માઇકલ જેક્સનના ગીત ઉપર ડાન્સ કરતો હોય. આવડે કે ન આવડે, એન્જોયમેન્ટ કોને કહેવાય? હું ખુશ હોય, મોજમાં હોય, ત્યારે કોઈ બી સોંગ ચાલુ હોય ને હું નાચતો હોય, મજા લેવાની, એન્જોય કરવાનું. હું મને જ્યાં સુધી એન્જોય ન કરી શકતો હોય મારી પોતાની માય ઓન કંપની, તો એનો મતલબ એમ કે ભાઈ બીજા કોઈ વ્યક્તિ મારી સાથે એન્જોય કરી જ ન શકે. મને ચોખ્ખું કહી દે કે ભાઈ ગ્રુપમાં આને ન બોલાવતા. અત્યારે મારે એવું છે, કોમેડી, હસી મજાકવાળો વ્યક્તિમાં મારું નામ આવે, આનો વિડીયો જે એવો જ બનાવવું, તો ઓબ્વિયસલી કે જ્યાં આપણે જાય અહીંયા આપણને માણસો ઉલટાનું રાહ જોવે, બોલાવે કે આની કંપની બહુ સારી, એના ભેગું બહાર જવા તે મજા આવે. તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ
એન્જોય યોર ઓન કંપની. હું ઘણા છોકરાઓને જોઉં કે એ પોતાને મેચ્યોર કહે. મેચ્યોર? યાર તમે પહેલાં તમારા ઘરનું પોતાનું ખુદનું એક કામ તો કરો, પછી પોતાને મેચ્યોર કહો. મેચ્યોર? એક નાની એક એવી વાત કરું તો ખોટી લાગી જાય. મોઢું બગાડે, આવડો મોટો છોકરો મોઢું બગાડે કેવું લાગે? એક નાનો મજાક સહન ન થાય? મેચ્યોર કેવી રીતે? હું આ રૂમમાં જ રહું એનો મતલબ એમ નહીં કે એકલો જ રહું. ઓકે, સાફ સફાઈ મારા મધર કે એ બધા કરી જાય એમ નહીં, હું ખુદ કરું. એ કરવાથી શું ફેર પડે? અહીંયા ઝાડું પોચાયું ખુદ કરું, આખો રૂમ સાફ કરું, આ તે, ઇવન ટોયલેટ બાથરૂમ હું ખુદ સાફ કરું. એનાથી મને શું ફેર પડ્યો? શરૂઆતમાં મને એમ થતું કે હું ઝાડુ પોચા કરીશ, હું સંદીપ દાઢી? હે ના ના, એ એક આપણી અંદર છે ને શરમ, એક જીજક, એક માણસોએ આપણા નામ ચડાવી દીધું હોય કે તું તો આ છો. માણસો કે એ આપણે છીએ જ નહીં. આપણે જે છીએ એ માણસોને એક્સપ્લેન કરવાનો, એને એ બતાવવાનું કે આપણે શું છીએ. પહેલાં આપણે તો સમજી પોતાને. તો આ બધી વસ્તુ જ્યારે તમે ઘરનું ખુદ કામ કરો, અથવા તો તમારા પૂરતું કે હું મારા પૂરતું કરું, મારા ઘરમાં હું મારા પૂરતું કામ કરું, તો મને એમાં એકચ્યુઅલી એ વસ્તુની ખબર પડી, આ બહુ મોટી વસ્તુ નથી, આ નાની વસ્તુ છે. આનાથી મારો ઈગો, મારો ઘમંડ કે હું કાંઈક છું એવું બધું નથી આવતું. મને એવું બધું નથી આવતું. ને એના શું બેનિફિટ થાય? કોઈ બી મોટી જગ્યાએ તમે કંઈ વાતચીત કરતા હોય ને ત્યારે તમારું ખબર પડે તમારી આ અંદર ઈગો છે, ઘમંડ છે, નહીંતર તમારા ફટકર તો બહાર આવી જાય થમ્સઅપની જેમ. તો ઘણા બધા લાઈફમાં એવા ડિસિઝન આવે કે જ્યાં તમારે આ બધી વસ્તુને એક સ્થિર રીતે તમારે એને હેન્ડલ કરવાની હોય. ને માણસો મેચ્યોરિટીની વાત કરે, મેચ્યોરની વાત કરે ને બહુ ઊંચી વાતચીત કરે. એ વાતચીતમાં આપણે કાંઈક એવો પોઈન્ટ મૂકી દઈએ તો ન ગમે. તમે એક નાનો પોઈન્ટ હેન્ડલ નથી કરી શકતા, પોતાને મેચ્યોર કહો. કઈ રીતે? તો મેચ્યોરિટી એમને નથી આવતી. તમારે ટોટલી વસ્તુ જે એક માણસને કરવાની હોય એ બધી કરવી પડે. તમે એમ કે હું આ ન કરું, હું ઓલું ન કરું, એ એમ ના હોય. તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે સૌથી પહેલાં પોતાનું જે વર્ક હોય ને, પોતાનું વર્ક, જો તમારે એકલો રૂમ હોય આ રીતનો પોતાનો પર્સનલ રૂમ, તો સૌથી પહેલાં એને ક્લીન રાખવાની જવાબદારી તમારે લેવાની. બસ આ બેઝિક વસ્તુ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટેની બેઝિક વસ્તુ. પછી આવે તમારે વિચારવાનું કે તમારી કોઈ બી વાત તમારા ફ્રેન્ડ્સને જઈને સીધી નહીં કહેવાની. આપણને છે ને એક ટેવ પડી ગઈ છે કે કાંઈ બી વાતચીત હોય ને હું મારા ફ્રેન્ડને કહી દઉં, હું મારા ભાઈને કહી દઉં, હું મારા બેનને કહી દઉં, હું મારા ઓલાને કહી દઉં, હું મારા પેલાને કહી દઉં. વાય? તમને કંઈક વિચાર આવ્યો છે, તમને કંઈક સૂઝ્યું છે, કંઈક નવું કરવાની ઈચ્છા છે, તો શેર શું કામ કરવું કોઈને? પહેલાં તમે એના પર કામ કરો, એનો જવાબ તમે ગોતો, એને એક્શનમાં ઉતારો ને પછી એને ડાયરેક્ટ બતાવો. પછી બતાવાય ને. આ તો આ ક્વેશ્ચન આવ્યો ને આ સીધો પૂછી લીધો ને આ સીધો જવાબ આવ્યો, તો તમારો થિંકિંગ ક્યાં? ખાલી પ્રશ્ન આવ્યો એ જ, જવાબ તો તમે લાવ્યો નહીં. અને હવે તો ફોન આવી ગયો, ફોનમાં જેમીની, ચેટ જીપીટી. આમાંય પહેલાં ગામને પૂછતા હતા આપણે, હવે તો હાવ નાની વસ્તુ ચેટ જીપીટી, જેમીની. હું જોઉં ઘણા બધા ક્રિએટર એક નાનો એવો કોન્ટેન્ટ 30 સેકન્ડનો, ચેટ જીપીટી મારે આજે શું કરવું? ભાઈ તમને એ જ ન ખબર પડતી હોય કે આજ તમારે શું કરવું, એ તમે આ મશીનને પૂછો તો તમારી બુદ્ધિ તો અનયુઝ છે, મ્યુઝિયમમાં મૂકવા જેવી, અનયુઝ. એનો આજ સુધી ઉપયોગ જ નથી થયો. તો પોતાને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કોને કહેવાય? તમે આ મશીનને પૂછો, તમે તમારા ફ્રેન્ડને પૂછો, એને કહેવાય? કે આપણાને જે પ્રશ્ન એક આવે એનો જવાબ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી સૌથી પહેલાં કોઈને પૂછવાનું જ નહીં. જવાબ મળે જ નહીં એ પછી પૂછાય. અને હું તો કહું એવું બનતું જ નથી કે તમને જવાબ ન મળે, કે તમે તાકાત જ નથી લગાવી એવી કે જવાબ તમને મળે. લેઝી પર્સન બહુ વધારે થઈ ગયા છીએ આપણે. ફોન આવ્યા પછી, રીલ્સ આવ્યા પછી શું થયું ખબર? હા, હું ખુદ કોન્ટેન્ટ ક્રિએટર, હું રીલ્સ જ બનાવું છું, આઈ નો મારે આ વાત ન કરવી જોઈએ, પણ તોય હું કહીશ
આખો દિવસ ઉઠ્યા, નાયા ધોયા, ફ્રેશ થયા, ખાધું પીધું, આ તે બધું કર્યું, બહાર ગયા. બહાર જાઓ ને તમને મેચ્યોર આખી દુનિયાની ખબર પડે. બહાર નીકળીને એટલે બધી વસ્તુની આપણને ખબર પડે કયો વ્યક્તિ કેવો છે. તમે ચા પીવા જાઓ, તમે રિક્ષામાં જાઓ, તમે બસ સ્ટેન્ડ જાઓ, તમે ગમે ત્યાં જાઓ, કોકની ક્યાંક બબાલ ચાલતી હોય જોવા મળે. બધી વસ્તુ તમારો અનુભવ થાય. ફોન આવી ગયો, ભાઈબંધની પાછળ બેઠા જઈ રીલ્સ સ્કોર કરી, દુનિયા આખી જાય છે ને આપણે જોઈ રીલ્સ. ને રીલ્સના લીધે આપણું માઇન્ડ થઈ જાય સ્ટક. જેવા ફ્રી થાય રીલ્સ એકબીજાને શેર કરી, એ આપણાને કરે, આપણે એને કરી. બસ ઓલું શું કહેવાય એક શબ્દ, ડોપામિન, માઇન્ડ સ્ટક કરી દે. તો તમારું સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે મોટી રૂકાવટ જેને કહેવાય ને, એ છે રીલ્સ. એ છે તમારું ફ્રેન્ડ્સને ઝડપથી કહી દેવું. એ છે તમે તમારા ઉપર કોઈ પણ જાતનું પોતાના કામ ન કરવું, બીજા ઉપર ડિપેન્ડ રહેવું. હા, હું થોડી ઘણી બાબત ઉપર ડિપેન્ડ છું, પણ એટલી નહીં. મારા ફેમિલી હમણાં થોડોક ટાઈમ પહેલાં બહાર ગામ ગયા હતા, ઠીક છે. તો હું 7 દિવસ એકલો હતો. 7 દિવસ તો ઉપરથી નીચે સુધીનું આખા ઘરનું કામ હું ખુદ કરતો. ઇવન કપડાં, વાસણ, બધી વસ્તુ. તો થાય એટલું કરવાનું. માન લ્યો કે તમે આ વસ્તુ નથી કરી, કોઈ ક્રિએટર નથી, સ્ટડી વાંચે કે ભાઈ જેને બહાર ગામ જવું છે, આઉટ ઓફ ઇન્ડિયા, તો આજે હું અહીંયા કર્યું છે, તો હું બહાર જાઉં તો મને પ્રોબ્લેમ ન હોય, કેમ કે અહીંયા તમારે જાતે કરવાનું હોય. અચાનક કોઈ વ્યક્તિને થાય એવું પોસિબિલિટી કે એ અહીંયા શિફ્ટ થાય, અહીંયા રહેવું પડે, તો શું કરે? હું ના કરી શકું, મારાથી ના થાય, હું કરું. હું આના હાટું અહીંયા આવ્યો ફોરેનમાં, મારું પોતાનું કામ કરું હું, તો અહીંયા તમારા કોઈ રૂમ પાર્ટનર તમારું કામ ન કરે ને તમારે પછી પાછું આવવું પડે. અહીંયા તમારે લંકાનો ધક્કો થાય. તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે સૌથી પહેલાં તમારે પોતાના પર ફોકસ એ જ રીતનું રાખવાનું કે એટલીસ્ટ હું મારું કામ પરફેક્ટ કરું. હું જ્યાં રહું છું, જે રૂમમાં રહું છું, બને એટલું હું કરું. બસ ત્યાંથી તમે સ્ટાર્ટ કરો. અને તમારી કોઈ પણ વાતચીત હોય એ તમારે ડાયરેક્ટ કોઈને કહેવા નહીં જવાની, એના ઉપર તમારે વર્ક કરવાનું. અને તમે જોવો, તમે પોતાને સ્ટડી કરો કે ભાઈ મારું બ્રેનનો ઉપયોગ હું કેટલો કરું અને મારો ફોનનો ઉપયોગ કેટલો કરું, કે રીલ્સ હું કેટલી જોઉં અને મારું બ્રેન હું કેટલું ચલાવું છું. એ બે જ ખાલી મેચ કરો, બસ એમાં તમને જવાબ મળી જાય. તમે મારો ડ્રોઈંગવાળો કદાચ વ્લોગ જોયો હશે, ના જોયો હોય તો મારા વ્લોગ મેં અપલોડ કરેલો જ છે, હાઇપર રિયલિસ્ટિક ડ્રોઈંગ, જે મારા રૂમમાં લાગેલા છે બધાય. તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની જે વાત કરી છે આપણે, એમાં મેં છે ને સ્ટાર્ટિંગમાં કે ભાઈ એ રીતના કે ભાઈ સ્ટાર્ટિંગ લેવલના જે પેઇન્ટિંગ હોય ને, ડ્રોઈંગ્સ, એ રીતના મેં એમાં એવા બતાવ્યા છે, ઠીક છે, જેવા હોય એવા એ મેં એમાં બતાવ્યા. મને ખબર છે કે નથી બરાબર, પણ મેં એ બતાવ્યા કે એ મારું બેઝિક લેવલ છે. બેઝિક લેવલ પેઇન્ટિંગનું જે કહેવાય મારા ફાધર બનાવતા, તો મારા ફાધરનું મને ઇનહેરિટ થયું છે. હું કોઈ ક્લાસીસ નથી કર્યા, હું કોઈ ક્લાસીસમાં નથી ગયો. પેઇન્ટિંગનો કોઈ ક્લાસીસ મેં કર્યું નથી. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ પ્લસ સ્કિલ, તો એ મેં સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટથી મારા પેઇન્ટિંગમાં જે મેં સ્કિલ લઈ આવી, મારી પોતાની એક હાઇપર રિયલિસ્ટિકની, એ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટથી જ આવે. જ્યારે તમે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ થઈ જાઓ તો તમારું કોઈ બી ટેલેન્ટ હોય, એ ટેલેન્ટ ખુદ શાર્પ થઈ જાય. એ એટલું શાર્પ થઈ જાય, તમે મારા પેઇન્ટિંગ જુઓ. કેમ કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટથી તમે મેચ્યોરિટી આવે, તમારામાં એક પેશન લેવલ વધે, એનાથી તમે ગમે એ વસ્તુ કરી શકો. શું થાય, પહેલાં મને ધીરજ જેને કહેવાય ને, ધીરજ જ નહોતી. એક દીમાં મારે પેઇન્ટિંગ થઈ જવું જોઈએ, 1 કલાકમાં થઈ જવું જોઈએ, અડધી કલાકમાં તો થઈ જ જવું જોઈએ. ન થાય તો મજા ન આવે. હવે મારા આ એક પેઇન્ટિંગ 24થી 30 દિવસે બને, 28 દિવસે બને. તો ધીરજનું લેવલ જો, પેશન લેવલ, એમને તો આવે નહીં, અધૂરું પડ્યું હોય. બોર્ડ હું અહીંયા જ રાખતો મારું એસએલ પેઇન્ટિંગનું, એમાં રોજ 3 થી 4 કલાક હું બનાવતો, થોડું કરતો. ઘણાય મારા ફ્રેન્ડ આવતા મળવા, તારામાં તો બહુ ધીરજ છે, આટલી વારમાં તો હું ન થાય તો હું તો ફાડી નાખું. એટલે આટલું સરસ બનાવ્યું તું ફાડી નાખ. હા, એ ક્યાં વાર શું લાગે, આટલી બધી વાર લાગે તો મારો તો ધીરજ જ ન હોય મારામાં, તો ફાડી નાખું. તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટના ફાયદા ઘણા બધા છે.
એક કે તમને મેચ્યોર બનાવે, એક કે તમને પેશન લેવલ હાઈ કરે, થિંકિંગ બ્રોડ કરે કે ભાઈ એમ નહીં કે આ કમ્પ્લીટ નો થયું. મારે ઘણી વખત બગડી પણ જતું, હાલ બગડી ગયા તો આપણે ડિસ્ટર્બ થઈ જાય ને માણસ, હા યાર આવડું મને મહેનત કરી આટલા દિવસથી ને બગડી ગયું. હું એ જ વસ્તુ રિસ્ટાર્ટ કરતો, કોઈ પણ જાતનું અંદર હલનચલન વગર. એનો મતલબ એ કે ડિસ્ટર્બન્સ વગર. એમાં શું ડિસ્ટર્બ થવાનું? કળા મારા હાથમાં જ છે તો એક બગડ્યું તો બીજું ઊભું થાય કે ને, તો શું ફેર પડે? તેમાં ગુસ્સો શેનો આવી જાય? અગેન મેચ્યોરિટી, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. માણસને ગુસ્સો જલ્દી આવી જાય, કાંઈક કામ કરતા હોય ન થાય ને હવે ગુસ્સો આવી જાય તરત. વાય? એના માટે જ ખાસ જરૂરી છે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. મારા ઘણી વખત પેઇન્ટિંગ બગડી ગયા હતા, તો એ પેઇન્ટિંગનું હું ખાલી પેજ ફેરવી નાખીને એમાં એક મસ્ત બીજું ચિત્ર બનાવું. મારા ઘણા પેઇન્ટિંગ એવા છે કે જેની પાછળ અલગ હોય ને આગળ અલગ હોય, એ મેં અધૂરું મૂકી દીધું હોય, બગડી જાય ને તો પછી એમાં હું કાંઈ ન કરું, એઝ ઇટ ઇઝ. કેમ કે એ જ્યાં સુધી મેં કર્યું એ મારો આનંદ હતો. તો બગડી ગયું તો ગુસ્સામાં હું ફાડી નાખું, ફેંકી દઉં ને એવું કાંઈ નહીં. હું પેજને એ ફેરવીને પાછું નવું બનાવું, પાછું હું ફ્રેમ કરી નાખું, થઈ ગયું. એક્સપેક્ટેશન લેવલ રહ્યું ને એ તમારું હાઈ હોય લો હોય. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં તમારું એ જ વસ્તુ એક્સપેક્ટેશન જે લેવલ રહ્યું ને એ તમારા મિડમાં આવી જાય. મિડમાં જ્યારે આવી જાય ને ત્યારે તમે કોઈ બી કામ કરો ને, કે બીજાનું હોય કે તમારું હોય કે ગમે એનું હોય, સામેવાળા વ્યક્તિ પાસેથી તમે એક્સપેક્ટેશન જો તમારું મિડમાં હોય ને તો તમને ઇફેક્ટ ના કરે. ફોર એક્ઝામ્પલ, મેં આ પેઇન્ટિંગ બનાવ્યા, એ પેઇન્ટિંગ મેં આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશનમાં મેં મૂક્યા હતા, પણ રાજકોટની આર્ટ ગેલેરીમાં. તો અહીંયા મેં મૂક્યા તો અહીંયા મને શું જોવા મળ્યું ખબર? અહીંયા માણસો કેવી રીતે આવતા હતા? મારું એક્સપેક્ટેશન મિડમાં હતું, મારી વાત કરું મિડની, ઠીક છે, અને અહીંયા બીજા હતા એનું હાઈ હતું. તો હાઈવાળાનું અને મિડવાળાનું એક્સપેક્ટેશન લેવલ હું તમને એક્સપ્લેન કરું કઈ રીતે. તો મારા આ પેઇન્ટિંગ મેં મૂક્યા, મારા પેઇન્ટિંગ એક જગ્યાએ અલગથી કોર્નરમાં હતા, લાસ્ટમાં, કેમ કે આટલા બધા હતા ને સાઇઝ મોટી હતી. તો જે વિઝિટ કરવા આવતા હતા એ પર્સન કેવી રીતે જોતા, આ રીતે જોતા. તો એ પર્સનને હું બોલાવતો કે વડીલ એક મિનિટ સર, એક્સક્યુઝ મી, શું થયું? તમે કેમ વયા ગયા? આ મારું આર્ટ છે. પોસ્ટર છે. શું આર્ટ છે? જેનું એક્સપેક્ટેશન લેવલ હાઈ હોય એને ગુસ્સો આવી જાય. હાથેથી બનાવેલી વસ્તુને એ એમ કહે કે પોસ્ટર છે, ઠીક છે. તો એક્સપેક્ટેશન લેવલ હાઈ હોય જો મારું, તો મને ગુસ્સો આવવો જોઈએ ને. મને ગુસ્સો નહીં, મને મારા ઉપર પ્રાઉડ થયું કે મેં કેટલું એક્યુરેટ બનાવ્યું હોય છે કે વ્યક્તિ એમ એક અલગ અંદાજથી એમ કહે મજબૂતાઈથી કે પોસ્ટર છે, આર્ટ નહીં કરો એમ, શું આર્ટ છે? પોસ્ટર છે. મને હસવું આવ્યું, મને મારા ઉપર પ્રાઉડ થયો કે મજા આવી. પછી મેં એને એક્સપ્લેન કર્યું કે નહીં, કે મેં આ રીતે હેન્ડમેડ છે મારું, આટલા દિવસ થાય છે, આટલું મટીરિયલ યુઝ થાય છે અને આ મારી પેટર્ન છે. ત્યારે એના એક્સપ્રેશન અલગ હતા, પણ જે ફર્સ્ટ આપ્યા ને એ મને બહુ ગમ્યા. તો આવું મારે ઘણી વખત ત્યાં થતું. બીજું કે આ મારું મિડ એક્સપેક્ટેશન, કે હું નેચરલી એક મેચ્યોરિટીથી મેં એને હેન્ડલ કર્યું. હવે જ્યાં મારી સાથે બીજા હતા જેનું હાઈ એક્સપેક્ટેશન હતું, એનું જો કોઈ ઇગ્નોર કરે ને તો પકડીને પૂછે, જોયું તમે? એનો અલગ જ અંદાજ હોય. તમને આગેથી દેખાય આવે કે આ વ્યક્તિ મેચ્યોરિટીથી કોસો દૂર છે. તમે એક્ઝિબિશન કરવા આવ્યો કે ધરાહાર પેઇન્ટિંગને વેચવા આવ્યા હો? એક્ઝિબિશન કોને કહેવાય? જ્યાં તમારે કાંઈ નથી કરવાનું, જે કંઈ કરશે એ તમારું આર્ટ કરશે, એને એક્ઝિબિશન એને જ કહેવાય ને. તો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, તમારી મેચ્યોરિટી, તમારું પેશન લેવલ, તમારી એક્સપેક્ટેશન, આ બધી જ વસ્તુમાં તમને ઇફેક્ટ કરશે અને આ રીતે તમે એને ઇમ્પ્રૂવ કરી શકો. મારો તાવ તો ઉતરી ગયો છે, પણ મારી આંખ થોડીક હજી ઓલી લાગે છે. તાવ આવે તો મોઢું બગડી જાય નહીં. વાહ! તો મિત્રો, આજનો વ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું. આજનો વ્લોગ હતો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનો. હવે આપણે મળીશું નવા વ્લોગમાં, ઠીક છે? બાય.